નમસ્કાર મિત્રો, હવામાન વિભાગમાં તમારું સ્વાગત છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દરિયો ન ખેડવા જવાની સૂચના। ગુજરાતમાં હવે મેઘ તાંડવ થશે। આજથી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લા પર મોટી ઘાત રહેશે। જી હા મિત્રો, આ સમગ્ર માહિતી વિસ્તારમાં જણાવું તે પહેલા જે પણ મિત્રો નવા હોય તેઓ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દે, જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે। મિત્રો, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં ભારે પવન અને સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના પોશીનામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો દાંતેવાડામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। ત્યારે આજથી 4 દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે। આંકડા અનુસાર 1 જૂન થી લઈને 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો છે, જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતા 48% ઓછો વરસાદ નોંધાયો છે। આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેટલો થયો નથી। આજે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। તો આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં પણ આગાહી કરાઈ છે। 23 જૂને ભારે વરસાદની આગાહી છે। 1 જુલાઈએ ભારે વરસાદની આગાહી ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરૂચ માટે છે। તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે। શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે। આવતીકાલથી પંચક શરૂ થવાની સાથે જ વરસાદ પણ સારા સંકેતો આપી રહ્યો છે। સાથે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘગર્વો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચવે છે। 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે। રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે। અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળમાં રહેવાની શક્યતા છે।